સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। આ સાથે જ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોમાં વરસાદ રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો ભારે વરસાદ થઈ શકે છે। વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો જ્યાં વરસાદ નોંધાયો નથી ત્યાં પણ વરસાદ નોંધાવાની આગાહી અંબાલાલ પટેલે કરી। ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો રાજ્યમાં હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે। આ સાથે ઉત્તર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના। મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ સુધી વરસાદ નોંધાવાની શક્યતા તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે રાજ્યમાં હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। 23 થી 24 જુલાઈ અમદાવાદ ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજ્યમાં હજી પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આજે પણ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે, શું માહિતી? जी ચોક્કસ સ્મિતા, આપને જણાવી દઈએ કે જે પ્રમાણે અત્યારે હાલ રાજ્યમાં વાતાવરણ છે તે વાતાવરણની વાત કરીએ તો આગામી 3 થી 4 દિવસ સુધી ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। હવામાન વિભાગે પણ આગામી 3 થી 4 દિવસ માટે થઈને વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। જે વિસ્તારોમાં વરસાદ વરસ્યો નથી, જે જિલ્લાઓમાં વરસાદ વરસ્યો નથી, જે તાલુકામાં વરસાદ વરસ્યો નથી, ત્યાં પણ આગામી 3 થી 4 દિવસ સુધી વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો હમણાં જે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ 2 દિવસમાં ભારે વરસાદ વરસશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર સુરત, નર્મદા, તાપી અને ભરૂચમાં ખાસ ભારે વરસાદ થશે તેવી આગાહી પણ સામે આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો અતિ ભારે વરસાદ વિશે વાત કરવામાં આવે જ્યાં વરસાદનું રેડ એલર્ટ છે એવા વિસ્તારોની વાત કરીએ તો એ છે સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી। આ જે વિસ્તારો જે છે ત્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને આ બધી જગ્યાએ અતિ ભારે વરસાદ વરસશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। સાથે આપણે પવનની દિશાની વાત કરવામાં આવે તો 55 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન જે ફૂંકાશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે જે દરિયા કિનારે માછીમારો જે દરિયો ખેડતા હોય છે તે લોકોને આગામી 5 દિવસ સુધી દરિયો ના ખેડવા માટે થઈને પણ સલાહ અને સૂચનો આપવામાં આવે છે। સાથે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજ્યના માથે 3 થી 4 જેટલી સિસ્ટમ જે છે તે સક્રિય છે અને તેમાં ખાસ જો વાત કરવામાં આવે તો સિયર ઝોન પેટર્ન સિસ્ટમ એક છે તે સક્રિય છે જેના પગલે ગુજરાતની અંદર વરસાદ આવી રહ્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો દરિયાઈ વિસ્તારો જે છે સૌરાષ્ટ્ર પંથકની આપણે વાત કરવામાં આવે, કચ્છની વાત કરવામાં આવે તો દરેક જિલ્લાની અંદર વરસાદ વરસશે આગામી 2 થી 3 દિવસ તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ આજે અને કાલે 2 દિવસ ભારે વરસાદ વરસશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે વહેલી સવારના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું જેમાં આપ જોઈ રહ્યા છો કે અમદાવાદનું વાતાવરણ જે છે તેમાં થોડી વારે પલટો આવતો હોય છે। ત્યારે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ હતું, હમણાં થોડી વાર પછી તડકો નીકળ્યો। અત્યારે હાલનું આપ જે વાતાવરણ જોઈ રહ્યું છે એમાં એવું લાગી રહ્યું છે કે હવે ફરીથી વાદળા ઘેરાવાના છે અને ફરીથી એકવાર અહીંયા અમદાવાદમાં જે છૂટો છવાયો વરસાદ છે જે છે તે પડશે। જો કે જે પ્રમાણે હવામાન વિભાગે અમદાવાદ, મહેસાણા અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે તેવી આગાહી કરી છે તેના પગલે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ વહેલી સવારે જે પ્રમાણે વાદળો બંધાયા છે એને જોતા એવું લાગી રહ્યું છે કે આજે
પણ મેહુલીઓ જે છે તે અમદાવાદના માથે વરસી જશે। સાથે વાત કરવામાં આવે તો સુરત, ડાંગ, નવસારી અને વલસાડ, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 7 દિવસ રાજ્યની અંદર જે વરસાદ જે છે તે વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ અને તાપી માટે થઈને આજે ખાસ જે છે તે આગાહી જે છે તે કરવામાં આવી છે। આ આગાહીના પગલે જે પ્રમાણે આપણે વાતાવરણ જોયું એ વાતાવરણ અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે આજે પણ ફરીથી એકવાર જે છે તે વરસાદ જે છે તે વરસશે અને હવામાન વિભાગની આગાહીના પગલે ઘણીવાર એવું પણ થતું હોય છે, કારણ કે અમદાવાદની અંદર ઘણા દિવસથી વરસાદ નથી આવતો, કારણ કે ક્યાંક ને ક્યાંક સિસ્ટમ જે છે તે બનીને તૂટી રહી છે, જેના પગલે ઓછો વરસાદ જે છે તે અમદાવાદમાં આવી રહ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે રાજ્યમાં હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ, આણંદ અને વડોદરામાં પણ ભારે વરસાદ રહેશે। તો મધ્ય ગુજરાતમાં ભાગોમાં 4 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે।